ચાલો આજે એક એવા પુસ્તકની ઊંડાણમાં જઈએ જે આપણને ભવિષ્યની દુનિયાની ઝલક આપે છે. પુસ્તકનું નામ છે કાઈ ફુ લીનું એઆઈ સુપરપાવર્સ. હવે આ પુસ્તક ખાલી ટેકનોલોજી વિશે નથી. આ તો એક એવી ગાથા છે જેમાં બે મહાસત્તાઓ વચ્ચેની સ્પર્ધા છે, એક નવી દુનિયાની રૂપરેખા છે અને સૌથી અગત્યનું એક વ્યક્તિના જીવનને મૂળભૂત રીતે બદલી નાખનાર એક ઊંડી અનુભૂતિની વાત છે. આખી વાર્તાની શરૂઆત થાય છે વર્ષ 2017થી ગો નામની એક પ્રાચીન બોર્ડ ગેમના મેદાનમાં. દુનિયાનો ચેમ્પિયન KG મેચ રમવા બેઠો હતો, પણ એની સામે કોણ હતું ખબર છે? કોઈ માણસ નહીં, પણ ગૂગલનો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ આલ્ફાગો. ગો રમત એટલી જટિલ છે કે એમાં જેટલી ચાલ શક્ય છે એટલા તો કદાચ બ્રહ્માંડમાં અણુ પણ નથી. આને જીતવા માટે માત્ર ગણિત નહીં, પણ એક જાતની અંતઃસ્ફુરણા જોઈએ. અને એ દિવસે મશીને માણસની અંતઃસ્ફુરણાને હરાવી દીધી. અને બસ આલ્ફાગોની એ જીત પછી આ સવાલ દુનિયાભરમાં ગૂંજવા લાગ્યો. આ કંઈ ભવિષ્યની ચિંતા નથી હો, આ તો આજની હકીકત છે. ઓટોમેશન અને એઆઈ ધીમે ધીમે આપણા કામ અને જીવનશૈલીમાં ફેરફાર લાવી રહ્યા છે. કાઈ ફુ લીનું આ પુસ્તક આપણને આ જ સવાલના મૂળ સુધી લઈ જાય છે અને એના જવાબો શોધવા માટે વિચારતા કરી દેશે. કે જીની હાર ચીન માટે ખાલી એક રમતની હાર નહોતી, એ તો એમના માટે એક સ્પુટનિક મોમેન્ટ બની ગઈ. યાદ છે 1957માં શું થયેલું? સોવિયત સંઘે સ્પુટનિક સેટેલાઇટ લોન્ચ કર્યો અને આખું અમેરિકા હલી ગયું. એમને થયું કે આપણે ટેકનોલોજીમાં પાછળ રહી ગયા છીએ. બસ એવું જ કંઈક ચીન સાથે થયું. આલ્ફાગોની જીતે ચીનને જગાડી દીધું અને એમની સરકારે એઆઈને દેશની સૌથી મોટી પ્રાથમિકતા બનાવી દીધી. આ જીત આટલી મોટી કેમ હતી? કારણ કે આ પડકાર જ અકલ્પનીય હતો. જુઓ, 90ના દાયકામાં કમ્પ્યુટરે ચેસમાં ગેરી કાસ્પારોવને હરાવ્યા હતા, પણ એ તો બ્રૂટ ફોર્સ એટલે કે ગણતરીની તાકાત હતી. ગોમાં એ શક્ય જ નથી. અહીં તો એઆઈએ માણસની જેમ પેટર્ન ઓળખતા અને એક પ્રકારની અંતર્જ્ઞાન વિકસાવતા શીખવું પડ્યું, અને આ એઆઈ ટેકનોલોજીમાં એક બહુ મોટી છલાંગ હતી. તો આ સ્પુટનિક મોમેન્ટને કારણે શું થયું? એણે ચીનના ટેક ઇકોસિસ્ટમને જબરદસ્ત વેગ આપ્યો, જે સિલિકોન વેલી કરતાં સાવ જ અલગ છે. લી આને માટે એકદમ પરફેક્ટ શબ્દ વાપરે છે: ડિજિટલ કોલોઝિયમ. કોલોઝિયમ એટલે રોમનું એ મેદાન જ્યાં ગ્લેડિએટર્સ એકબીજા સાથે જીવવા મરવા માટે લડતા. બસ ચીનના ટેક માર્કેટમાં પણ એવી જ ગળાકાપ અને નિર્દય સ્પર્ધા છે. આને સમજવા માટે ચાલો સિલિકોન વાલી અને ચીનના માઇન્ડસેટને સરખાવીએ. સિલિકોન વેલીમાં કેવું હોય છે? ત્યાં કંપનીઓ એક મોટા મિશન સાથે શરૂ થાય છે, જેમ કે દુનિયાને વધુ સારી બનાવવી. પણ ચીનમાં ત્યાં રમત આખી અલગ છે. ત્યાં ઉદ્યોગ સાહસિકો બજારમાં એક તક જુએ છે અને બસ એને જીતવા માટે મેદાનમાં કૂદી પડે છે. અલીબાબા અને ટેન્સેન્ટ જેવી કંપનીઓ વચ્ચેની લડાઈ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વાત ખાલી કહેવા ખાતર નથી. આનું એક જીવતું જાગતું ઉદાહરણ છે કાઇક્સિન 001 નામનું સોશિયલ નેટવર્ક. એ ખૂબ જ લોકપ્રિય થયું, પણ તરત જ એક હરીફ કંપનીએ એની આબેહૂબ નકલ બનાવી અને એના જેવું જ ડોમેન નામ ખરીદીને એના બધા યુઝર્સને પોતાની તરફ ખેંચી લીધા. મતલબ રાતોરાત આખી કંપનીને ખતમ કરી નાખી. આ જ છે ચીનનું મારો અથવા મરોનું કલ્ચર. અને આ જ વાત આપણને પુસ્તકના એક બહુ જ મહત્વના મુદ્દા પર લાવે છે. કાઈ ફુ લી કહે છે કે આપણે એઆઈના શોધના યુગમાંથી હવે અમલીકરણના યુગમાં આવી ગયા છે. શોધનો યુગ એ હતો જ્યારે નવા એઆઈ અલ્ગોરિધમ્સની શોધ થતી હતી, જેમાં અમેરિકા આગળ હતો. પણ અમલીકરણના યુગમાં જ્યાં એ અલ્ગોરિધમ્સને વાસ્તવિક દુનિયામાં લાગુ કરવાની વાત છે, ત્યાં આખી રમત જ બદલાઈ જાય છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. એઆઈના એક મોટા નિષ્ણાત છે એન્ડ્રુ એન્જી. એ કહે છે કે એઆઈ એટલે નવી વીજળી. વીજળીની શોધ તો થઈ ગઈ, હવે મહત્વ એ વાતનું છે કે એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો. પણ આ એઆઈ રૂપી વીજળી ચાલે શેનાથી? એનું બળતણ છે ડેટા. જેની પાસે જેટલો વધુ ડેટા, એની એઆઈ એટલી જ શક્તિશાળી. અને જ્યારે વાત ડેટાની આવે ત્યારે તો ચીનને કોઈ પહોંચી જ ન શકે. આ આંકડો જ જોઈ લો. 2017માં ચીનમાં લોકોએ મોબાઈલથી જે પેમેન્ટ કર્યું એ અમેરિકા કરતાં 50 ગણું વધારે હતું. વિચારો, દરેક ટ્રાન્ઝેક્શનથી કેટલો બધો ડેટા બને છે. લોકો શું ખરીદે છે, ક્યાં જાય છે, શું પસંદ કરે છે. આ ડેટાનો ધોધ એઆઈને ટ્રેન કરવા માટે વપરાય છે, જે ચીનને એક જબરદસ્ત ફાયદો આપે છે. પણ આખી વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. જે સમયે કાઈ ફુ લી ટેકનોલોજી અને ડેટાના પ્રભુત્વની આ ગાથા લખી રહ્યા હતા, એ જ સમયે એમના પોતાના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
જે માણસ આખી દુનિયાના એઆઈનું ભવિષ્ય લખી રહ્યો હતો એના પોતાના જીવનનું અલ્ગોરિધમ જ ફેલ થઈ ગયું. કાઈ-ફુ લી, એક એવો માણસ જેણે પોતાની આખી જિંદગી ઓપ્ટિમાઇઝેશન પર કાઢી, એટલે કે દરેક વસ્તુમાંથી મહત્તમ પરિણામ કેવી રીતે મેળવવું. એમને અચાનક ખબર પડી કે એમને ચોથા સ્ટેજનું કેન્સર છે. આ એક નિદાને એમના જીવનના બધા સમીકરણોને ક્ષણભરમાં તોડી નાખ્યા. એમની આખી દુનિયા જાણે કે ભાંગી પડી. એમને અચાનક સમજાયું કે સફળતા, સિદ્ધિઓ, પ્રભાવ આ બધી દોડમાં એ સૌથી જરૂરી વસ્તુ જ ભૂલી ગયા હતા, એમનો પરિવાર. સિદ્ધિઓના શિખર પર પહોંચીને પણ એમને જે ખાલીપો અનુભવાયો એનો અફસોસ કોઈપણ સફળતા કરતાં વધુ હતો. આ જ ગણમથનમાં તેઓ એક બૌદ્ધ ગુરુને મળવા ગયા અને એ ગુરુએ એમને એક એવો સવાલ પૂછ્યો જેણે એમના જીવનનો આખો નકશો જ બદલી નાખ્યો. ગુરુએ પૂછ્યું, તમે જે પ્રભાવ વધારવાની વાત કરો છો એ ક્યાંક તમારા અહંકારને સંતોષવાનો એક રસ્તો તો નથી ને? આ એક સવાલે એમને અંદરથી હચમચાવી નાખ્યા. એ ગુરુના શબ્દો સીધા એમના હૃદયમાં ઉતરી ગયા. એમને સમજાયું કે જિંદગીની જે સાચી કિંમતી વસ્તુઓ છે, પ્રેમ છે, લાગણી છે, સંબંધો છે, એનું કોઈ ઓપ્ટિમાઇઝેશન ન થઈ શકે, એને માપી ન શકાય. એઆઈ ભલે બધું જ ગણી શકે, પણ જે વસ્તુઓ ગણી શકાતી નથી એ જ તો આપણને માણસ બનાવે છે. અને આ અનુભવ પછી જે કાઈ-ફુ લી બહાર આવ્યા એ એકદમ નવા હતા. હવે એમની વિચારધારા સ્પર્ધાની નહોતી, પણ સાથે મળીને જીવવાની હતી. માણસ અને મશીનનું સહઅસ્તિત્વ. અને એમનું આ નવું વિઝન કદાચ આપણા બધાના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પણ લી કોઈ હવામાં વાત નથી કરતા. એ પોતાની વાતને આંકડાઓ સાથે સાબિત કરે છે. આ ટેબલ પર નજર નાખો. એ સ્પષ્ટપણે બતાવે છે કે એઆઈના અલગ અલગ ક્ષેત્રોમાં અમેરિકા અને ચીન ક્યાં ઊભા છે. પરસેપ્શન એઆઈ એટલે કે ચહેરાની ઓળખ જેવી ટેકનોલોજીમાં જ્યાં ડેટાની ખૂબ જરૂર પડે છે ત્યાં ચીન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. મતલબ ભવિષ્યમાં 2 એઆઈ મહાસત્તાઓ હશે એ વાત તો નક્કી છે. તો સવાલ એ છે કે આપણે કરવું શું? લીનો જવાબ બહુ સીધો અને સરળ છે. એમનું કહેવું છે કે મશીનોને મશીનનું કામ કરવા દો. જે કામમાં વિશ્લેષણ, ગણતરી અને ઓપ્ટિમાઇઝેશનની જરૂર છે એ કામ એઆઈને સોંપી દો. અને આપણે એવા કામ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે આપણને માણસ બનાવે છે. આપણે એઆઈ સાથે સ્પર્ધા નથી કરવાની, પણ એની સાથે મળીને કામ કરવાનું છે. જરા કલ્પના કરો, એક એવી દુનિયાની જ્યાં રોજે રોજના પુનરાવર્તિત કામો એઆઈ કરે અને માણસો એવા કામ કરે જેમાં પ્રેમ, કરુણા અને સર્જનાત્મકતાની જરૂર હોય, જેમ કે શિક્ષક, નર્સ, કલાકાર, વૈજ્ઞાનિક. આ ભવિષ્યને સાકાર કરવા માટે આપણે આપણી શિક્ષણ પ્રણાલીથી લઈને સામાજિક મૂલ્યો સુધી બધું જ બદલવું પડશે. અને આખી વાતનો સાર લીના પોતાના અનુભવમાં જ છુપાયેલો છે. એમને સમજાયું કે એમનો ઈલાજ 2 રીતે થયો. એક તરફ ડેટા આધારિત આધુનિક દવાઓએ એમના શરીરને બચાવ્યો, તો બીજી તરફ એમના પરિવારના અમાપ પ્રેમે એમના આત્માને સાજો કર્યો. બસ આ જ સંતુલન આપણે આપણા ભવિષ્યમાં શોધવાનું છે. ટેકનોલોજીની તાકાત અને માણસાઈની હૂંફ. અને એટલે જ આ પુસ્તક આપણને બધાને અંતમાં એક બહુ મોટો સવાલ પૂછે છે. જેમ જેમ એઆઈ આપણી દુનિયાને વધુને વધુ કાર્યક્ષમ અને ઓપ્ટિમાઇઝ બનાવતું જશે, તેમ તેમ આપણે નક્કી કરવું પડશે કે એક સમાજ તરીકે આપણે ખરેખર કઈ બાબતોને મહત્વ આપવા માંગીએ છીએ. આનો જવાબ કોઈ એક વ્યક્તિ નહીં, પણ આપણે સૌએ એક સમાજ તરીકે સાથે મળીને શોધવાનો છે.